નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ભુજ શહેરમાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉત્સાહભેર માહોલમાં કરવામાં આવ્યું। સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, દેવરાજભાઈ ગઢવી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોની હાજરીએ સમગ્ર વાતાવરણમાં ચૂંટણીની જોરદાર તૈયારીનો સંકેત આપ્યો હતો। ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરો અને સમર્થકોને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મહેનત કરીને પાર્ટીને વિજય અપાવવા આહવાન કરવામાં આવ્યું હતું। ગુજરાતની અંદર સ્થાનિય સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, જેના અંતર્ગત આજે ભુજ નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 6 અને 9ના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આપણે જોયું કે આ વોર્ડ નંબર 6ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આ મોટા પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે। વિવિધ સમાજના સૌ આગેવાનો અહીંયા જોડાણા છે, સૌ લોકો અહીંયા પધાર્યા છે અને વર્ષોથી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સેવા કરવાની જે તક છે પ્રજાજનોએ આપી છે અને આ વખતે પણ અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ કે ભુજની અંદર પણ ભુજની જનતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને સેવા કરવાનો મોકો અને તક આપશે। આજે વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયનું આપણે સૌ કોઈ વડીલો છે, અમારા ભારતીય જનતા પાર્ટીના આપણા યુવા અને વાઇબ્રન્ટ સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા ભુજના લોક લાડીલા ધારાસભ્ય, વિઝનરી ધારાસભ્ય એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબ તથા અમારા વોર્ડના ઇન્ચાર્જ એવા શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મિતભાઈ, અશોકભાઈ આથી, રેશમાબેન ઝવેરી, અમારા પૂર્વ ઉપપ્રમુખ અને લોહાણા સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચંદે સાહેબ, માકપટ જૈન સમાજના પ્રમુખ, સોની સમાજના પ્રમુખ, મચ્છુ કટિયા સહી સુતાર સમાજના પ્રમુખ, કંદોઈ જ્ઞાતિ હોય, ગોસ્વામી સમાજ હોય, આમ કરીને અમારો બ્રહ્મ સમાજ હોય, આ સર્વ સમાજ મળી અને આજે અમે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અમારા સૌ કોઈ શીર્ષ નેતૃત્વના હાજરીમાં। ત્યારે અહીં ઉપસ્થિત સૌ કોઈ લોકોનો બહોળો સારો પ્રતિસાદ જે અમને પ્રાપ્ત થયો છે। છેલ્લા 25 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પૂર્વ નગરપતિ હોય એવા શ્રી નરેન્દ્ર મેઘજી ઠક્કર હોય કે ઇબ્રાહિમ ખાન પઠાણ હોય, જયશ્રીબેન મકવાણા હોય, એવી રીતે મારી પણ આ ત્રીજી ટર્મ છે। ત્યારે મારા સાથી, મારું નામ જગત વ્યાસ, ત્યારે મારા સાથી એવા પ્રશાંતભાઈ ગોસ્વામી, ધ્વનિબેન ગણાત્રા અને હિનાબા ઝાલા, આપણે સૌ કોઈ આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું, બહોળી સંખ્યામાં લોકો આવ્યા, સૌ કોઈ કાર્યકરો અહીં હાજર રહ્યા। ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે માહોલ સમગ્ર ભુજમાં એવો છે કે 44 કમળ એ નગર સેવા સદનમાં જશે, પણ અમારા આ 4 કમળ એ સૌથી વધુ લીડ લઈને નગરપાલિકામાં જશે, જેમનો હું આપને વિશ્વાસ અપાવું છું। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।